રાયથી નાખી દેલું ડબલું ખુલ્લા ચકલા જણીકમાં કામ હા તું તારે હેઠી નાખ ના ના હા હા તારે આંગળે થયા હું કે રૂપિયા ઉઘરાવવા કે નીકળ્યો તારું કામ શું કરી દઈએ હા એ તારું છે લે હું કઈ રૂપિયા ઉઘરાવવા જ નથી નીકળ્યો નોકનો નાખી દઈએ અમારે ગૌસરામાં બધામાં થાળી ના લઈ જાય એટલે બીજા પેટી ગૌસરા પેટી દેખાય હા કોણ હું આ પાછા લઈ જા તું કે તું કાંક ગૌસરામાં ગાયોમાં નાખી દેવાના તો કે લોકનો કે બધી ગૌસરામાં કોઈ બાભર કે કોઈ થરાદ છે કોઈ રાજસ્થાન જાહે હાલો વૃદ્ધાશ્રમમાં જવા રામ રામ ગીગાભાઈ મોડવાડિયા મેર સમાજ રાજકોટ હા રિટાયર આર્મી ઓફિસર હા સર અહીંયા આપણી પાસે વિદ્યાર્થી છે લગભગ મેરના છોકરા 8 છોકરા છે હા તે દર્શન કરવા માંગે તમારા અને લીલભાઈ માના કે આવે તો કે 10 મિનિટ ખોટી થાય તો 12 વાગે પૂગી 12 વાગે રાતના હા હા સર તો લોકેશન નાખી દો નંબર ઉપર હા નાખી દી હાલો સર નાખી દો હા હા ભલે ઓકે થેન્ક યુ સર એમાં થેન્ક યુ નો માના દર્શન કરવામાં ભાઈ ના 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 ભાઈ એટલી ઓલી અમારી માટે મદદ કરી માટે ધન્યવાદ જો ભાઈ બીજા કબૂતર ને શેરીમાં નાખી દીધા આમાં છે 1.5 લાખ રૂપિયો આ બીજા આમાં નાખી દીધા નિલેશભાઈ ના તરફથી એ મારા તરફથી ને માતાજી ના તરફથી હા ટોટા મળ દે મેં અટાણે રૂપિયા ઉઘરાવા નીકળ્યો તો કેટલો રૂપિયો ભેગો કરી લીધો ખાઈને મૂકી દે ને એ પછી આના નામનો રૂપિયો ભેગો કરે ને પછી કાં અમારે જવું એના કરતાં તો લુખો ખાવો હારો બિસ્કુટ ખાવા હારા એના કરતાં તારો આ ખાવું હારું પાંગલ ટૂટલમાં વીઆઈપીમાં જવું આના નામના રૂપિયા લઈને સારું ભાઈ જય લીલભાઈમાં તે અહીંથી નીકળીએ માલતીભાઈ પાસેથી ને આગળ એક ફોન પણ આવે ગો તો રાજકોટ મેર સમાજ બોલાવે છે 5 છોકરાઓની દર્શન કરવા તો જઈએ એવું હા 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 હું રાખા રોડ ઉપર ગાડી છે ને બધા દર્શન કરવા છે હા ભાઈ ભલે જય માતાજી લાઈટ કરો વિડીયો જોઉં છું માતાજી લીલભાઈ માનો વિડીયો જોતો તો કીધું દર્શન આજે રૂબરૂપ થઈ ગયા હે મારી માં લીલભાઈ એને સદાય સુખી રાખજે બધાને જય માતા જય માં લીલભાઈ જય લીલભાઈ હા 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 2 મિનિટ રાખ્યો તો બહુ ખાવો એ ના ના રોવ તો રોય તો જવા દે હું માતાજી પગે લાગ લીધો નીકળો હા શિવના તારને તમને કીધું કે આવે હકે ન તું 2 મિનિટ ના ભાગે આવ્યો પછી કામ કર્યું ખબર છે ઘરના મહેનત બધા ભગાડે છેલ્લે આગળ આવ્યો લ્યો દર્શન કરી લ્યો હા હા ખોલો
તમે નીચે આવશો બધા કે ત્યાં પ્રોગ્રામ રાખ્યો છે બધો માતાજીને લઈ હા જાય માતાજીને લઈ જવા તો ગાડી જહે ક્યાંયથી આથી લેતા જાય આપણે ઉપાડે માતાજી માતાજીનું વજન બહુ છે કાંઈ વાંધો નહીં છે છોકરા આપણી ભાઈ બધું કરી આપીએ તો કાં વાંધો છે મારે શું કરું હા આટલા પાસે ચાલુ છે ને આવો છોકરા બે એક જ મિનિટ ભાઈ બરાબર લઈ લે પસંદ કર નહીં ભાઈ વજનમાં વધારે છે. હાલો એવું હાથ દીવ હજી એક જણો આવતા આવતરે આવતરે હા વજન છે એવું કાં વાત છે બધા હાવ જો મેટના
નો મતલબ દિવસ ના કે આરામ દિવસના છે ને કોઈ ખરી ન કરે. એટલે દિવસ નું વધારે ટૂર કરતા કે રાતના કરતા રાતના. હા એનું કારણ કારણ એ કે કોઈ ત્યાં રોકાવે નહીં, હા કોઈની ખબર ન પડે કે આ સનાતનની મૂર્તિ છે, તિરંગો છે, ઓકે આપણે ઠેકાણે પૂગી જઈએ. હા હા પછી દિવસ ના આરામ કરવાનો દિવસ માટે તમે હોટેલ બુક કરતા કે હું ગાડીમાં. ગાડીમાં હા. પરમાનન્ટ જ્યાં કપડાં ધોવાનું કે કઈ હોય હા તો હોટલ કરે, હા બાકી હું જે ખાઈ માની કરે. ઓકે ઓકે સારું એટલે આ વિચાર એ આવ્યો કે માતાજીને આપણો સમાજ છે લંડનમાં, તો લંડનમાં એવડો સમાજ છે તો મેં તપાસ કરી હતી કે બધા પેટીમાં પૂરે લઈ જાય. હું કઈ બેહાડે સીટમાં કે ન લઈ જાય. હા ભાવ થયો ને પછી માતાજીની મરજી છે, મારી ત્યાં બતાવું મરજી. તો મૂર્તિ બનાવવાનો વાત આવી તો બધાયમાં ઘટના ઘટતી ગઈ કે આ બધું કઈ અહીંયા આવે. સરકાર આવી ગઈ. આમાં પછી વિચારમાં બધા હેલ્પ કરી કે પછી તમે પોતે જ બધું બી પોતી. બધું એ કર્યું આમાં તમે જેને પૂછો એને એ જ કહે કે અમને નથી ખબર, અને જેને ખબર હોય એ કહે કે સલાહ દેવા રૂપિયા લઈએ. હા બી હા બધા વાત સાચી છે તમારી હા સલાહ આપણે સલાહ લેવા હાટુ ફોન કરીએ તો પેલા પૈસા નાખું. તો સલાહ મળી અને જાય. સાહેબ આમાં કામ છે કે માતાજીની કઈક પણ ઈચ્છા હોય તો જ 58,000 કિલોમીટર ગાડી આવી. તો મેં બે સોશિયલ મીડિયામાં વિડીયો હા, આપ્યો વિડીયો. કોઈ ધર્મી હોય કોઈ નહીં થતું હોય કે આ ફાકા ફોજદારી કરે હા તો મેં ગાડી છોડાવી તે રૂપિયા સિરિયલ નંબર જોઈ લો. હા નકળ હટાણા જોઈ. અને મારે કામ કન્ટિન્યુ મેં આ ટ્રીપ ચાલુ કરી હતી તો હું ભાગા એટલે મારો લાઈવ ચાલુ હોય. હા હા આપણે કોઈ એવું નથી કે ભાઈ સોશિયલ મીડિયામાં સગે જવું, સોશિયલ મીડિયામાં આવક કરવી, ખાલી નિર્દયમાં પ્રત્યે ભાવ. આપણી માં એટલી શક્તિશાળી છે એને એટલા પૈસા દીધા તો એનો માતામ તો કંઈક ને આપણે આવનારી જનરેશન છે એની તો ખબર પડવી જોઈએ. આવનારી પેઢીમાં સંસ્કૃતિ ઓછી થતી હા. જાય દિન પર દિન ઓછી થતી હા. તો એને આપણા ધર્મ પ્રત્યેથી લાગી નથી હા. બહુ ઓછું કે તમે બીજા ધર્મમાં જાઓ તો બીજા ધર્મ પ્રમાણે ભટકે હા તો એમાં તમને બધી ફેસિલિટી દે એટલે તમને આ આપણો ધર્મ ન લ્યો છે એક્સેપ્ટ ન કરો. આપણે ગોલ્ડન ટેબલ છે હા. ને જો કરોડપતિના ઘરના છોકરા હોય કે માલા આવ ડોહે મોટી ઉંમરના માણસો હોય હા. એ પણ આપણા પગ ધોઈને પછી જવા દે હા. હાથે પગ ધોઈ હા. આપણો જો બધાની સંસ્કૃતિ બતાવે ને બધાયને કામ કોઈની ધર્મનો કે કોઈનો આપણે વિરોધ ન હોય તો આપણી માં એ આપણી માં તો અત્યારનો સાહેબ યુગ આવતો છે તો પૈસા હાટુ માય બદલાવ નાખે. પૈસા વાળી માં ભટકે તો કઈ કે તું નથી ગમતી. આપણે કોઈ ધર્મનો વિરોધ નથી પણ આપણી માં એ જીવતા સમાધિ લીધી તો જીવતા સમાધિ કાઢ લે શકે માણસ. કલે જોવું જોઈએ મને થોડા આપણે એ તો આવી જઈએ તો એને તો લીલભાઈમાં એના દીકરી પુત્રીમાં હા તો એની જીવતા સમાધિ લીધી. હા હા બહુ ઓછું આવ્યું તો એના વિશે આપણા સમાજને આવનારી માનો કે તમે હવે વડીલ છે હા. તો તમને ખબર છે હા. તો બીજા તો આપણી જો નાની જનરેશન છે એની તો ખબર નહીં. એટલે આવો વિચાર કરે કે આ રીતના નીકળી સોશિયલ મીડિયાનો જમાનો છે હા. થાય એટલું કરી ના આપણે કોઈ ફારો કરવા જતા ને જતા નથી. ખુશીને લેવા ને હા મરે તો જવાનું જ હા. છે એ બદલે આપણે માનું કે થોડું કરવું. હા દેશમાં પણ ખબર પડે કે હા હા. આ માતાજી સવાલ છે સગી થયા છે. એટલે આપણે જોઈએ ઘણા સમાધિ લીધી હોય ને પણ મને નથી ખબર ને આ વીરભાઈમાં જીવતા સમાધિ લીધી ને એવું મને બધા ઈ કહે કે અત્યાર સુધીમાં કોઈ એવા માતાજીને જ કે આ રીતના પોતાનો પ્રાણ પૂરે ને આ રીતની યાત્રા થઈ જાય. જ્યાં સુધી બધું તમારે બધાને ભાવવું તો ત્યાં મારે ગમે ઈ થાય પૂછવું જ પડે. જ્યાં સુધી ભાવ છે ત્યાં પૂગે છે. ના છોકરા મેં નહીં વખતે ના છોકરો હા એ જોબ કરીને આવ્યો ને આવીને દીધી કે સાહેબ ઓફિસમાં આવ્યા બેઠા હતા વાતચીત કરતા હતા
મને ઘરે નથી જવા મેં કીધું ના થોડું પછી જઈને જાઉં. આમાં જો સાહેબ હું છે ને તમે આ બધા છોકરાઓ છે એવો જ છે આપણે તો હું મેં ના દીકરા કામ હું બોલું હા બીજા એના બધું જોયું. બીજું પણ આમાં કંઈક તો માતાજીની શક્તિ કંઈક પણ કામ કરતી હોય એની જાવું હે તાર આપણે ઊભા થયા. એ કે ના સાહેબ ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરો પણ એ કે આપણે ત્યાં દર્શન કરવા આવવા જોઈએ ગાંધી કે આપણે માતાજીના દર્શન કરવા આવ્યા. ના સાહેબ મેં આગળ આવે કે કીધું કે ડિસિપ્લિન માં ને આ તમારું એવું છે મારે હું તો ડ્રાઈવર જ છું. પણ આમાં કામ કે જે આવનારી જનરેશન ને ખબર પડે ને કે મા પાસે ખાલી દીવો કરે ને આપણે એક ભાવના રાખીએ તો આપણે ભાવના પૂરી થાય. માતાજીના આશીર્વાદ હોય ને તો જ થાય. સાહેબ 2 વાગ્યા છોકરાઓ બધા થઈ ગયા. કરવાનું હવે હા તો અહીંથી જવાનું હોય ત્યારે કેજો ભલે અને એને નાખો પાણીમાં મહેન્દ્રને